નમસ્કાર મિત્રો, જન સાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે શ્રી આહિર સેવા ટ્રસ્ટ દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ આશરે 40,000 રૂપિયાની નોટબુકો નજીવા દરે આહિર સમાજના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। વર્ષ 2017 સિહોર આહિર સેવા ટ્રસ્ટ દ્વારા બુક વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કામગીરીનો મુખ્ય હેતુ શિક્ષણનો વિકાસ થાય અને સમાજના દીકરા દીકરીઓને ઓછા ખર્ચે નોટબુક મળી રહે તેવો રહ્યો છે। છેલ્લા 8 વર્ષથી સતત ચાલતી આ સેવાકીય પ્રવૃત્તિ આજે 9મા વર્ષે પણ સફળતાપૂર્વક યોજાઈ હતી। આ વર્ષે પણ 40,000 રૂપિયાથી વધુની નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ગામડે ગામડે સેવાભાવી કાર્યકરો દ્વારા સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને પોતાના જ ગામમાં સરળતાથી નોટબુક મળી રહે। એક વિદ્યાર્થીના માર્કશીટના આધારે 10 નોટબુક નજીવા દરે આપવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ સમગ્ર સેવાકીય કાર્યમાં સમાજના ધંધાર્થીઓ દ્વારા જાહેરાત રૂપે દાન આપવામાં આવ્યું છે। ઉપરાંત આહિર સમાજ કર્મયોગી સંગઠન અને કેળવણી ફંડ દ્વારા પણ અનુદાન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે સિહોર આહિર સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ જશાભાઈ કુવાડિયા, ઉપપ્રમુખ માસાભાઈ ડાંગર, મંત્રી દિલીપભાઈ ડાંગર, સહદેવભાઈ ડાંગર, જગદીશભાઈ કુવાડિયા, ડો કનકસિંહ ચાવડા, દેવાયતભાઈ ખમણ, મિલનભાઈ કુવાડિયા, રામભાઈ બોરીચા, મેરાભાઈ બરબસિયા, ગગજીભાઈ કુવાડિયા, ભીમાભાઈ કોતર, માસા દાદા, અશોકભાઈ ઢીલા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર બીનાબેન આહિર।